નમસ્કાર પશુપાલક મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવું ભૂલતા નહીં। જો તમારે પણ તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો। તો વિડીયોની શરૂઆત કરતા તમે વિડીયોમાં જોઈ શકો છો એક નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આ આસળ પેટની બધી જવાબદારીથી દેવાની છે। 7 મહિનાની 7 મહિનાની ગાભણી છે। ફૂલ જવાબદારી સાથે આપવાની છે। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આ આસળ પેટની બધી જવાબદારીથી દેવાની છે તેવું માલિકનું કહેવું છે। તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો। ઊંચાઈ લંબાઈમાં પૂરી છે અને હાડ ગજામાં પણ સારી છે તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો। કોઈ બીજો જાતનો ફોલ્ટ નથી। ચારે આસળ કમ્પ્લીટ છે। આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી તેવું માલિકનું કહેવું છે। ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે અને હાડ ગજા પણ સારી છે। આસળની વાત કરીએ તો ચારે આસળ કમ્પ્લીટ છે। આનો પણ કોઈ ફોલ્ટ નથી અને બધી જવાબદારી લેવામાં આવશે એવું માલિકનું કહેવું છે તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। કિંમતની વાત કરીએ તો 1 લાખ રૂપિયા કિંમત રાખેલ છે। અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો જામરાવલ ગામ છે। તાલુકાની વાત કરીએ તો કલ્યાણપુર તાલુકો છે અને જિલ્લો દેવભૂમિ દ્વારકામાં તમને આ ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો। ત્યારબાદ આવશે 2 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આ આસળ પેટની બધી જવાબદારીથી દેવાની છે। જાફરાબાદી નસલની ખડાઈ છે। કોઈ પણ બીજો ફોલ્ટ નથી તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો। ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે અને હાડ ગજાઓ પણ સારી છે। આ ખડાઈ 2 મહિનાની વ્યાણેલી છે। ફૂલ જવાબદારી વાળી ખડાઈ છે। ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે અને હાડ ગજાઓ પણ સારી છે। દૂધ પણ સારું કરે છે। ચારે આસળની પણ બધી જવાબદારી સાથે દેવાની છે। કોઈ પણ બીજો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે તે તમે આ વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો। સાવ સોજી, સસ્તી અને સારી ભેંસ છે। બીજો કોઈ જાતનો ફોલ્ટ નથી। આનો પણ કોઈ ફોલ્ટ નથી અને આસળનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી। બધી જવાબદારી લેવામાં આવશે એવું માલિકનું કહેવું છે તે તમને વિડીયોના માધ્યમથી પણ બતાવી શકું છું। કિંમતની વાત કરીએ તો 1,20,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો જામરાવલ ગામ છે, કલ્યાણપુર તાલુકો છે અને દેવભૂમિ દ્વારકામાં તમને આ ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો। ત્યારબાદ આવશે 3 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ છે। જાફરાબાદી પૂરી ભેંસ છે। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે અને હાડ ગજામાં પણ બહુ સારી છે। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો એવું માલિકનું કહેવું છે। ચારે આસળની વાત કરીએ તો આસળ પણ કમ્પ્લીટ છે। ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે। ભેંસની વ્યાવાની વાત કરીએ તો 2 મહિનાની વ્યાણેલી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। કોઈ પણ બીજો ફોલ્ટ નથી ભેંસમાં। ચારે આસળ પણ કમ્પ્લીટ છે અને આનો પણ કોઈ ફોલ્ટ નથી। બધી જવાબદારી સાથે દેવાની છે તે તમને વિડીયોના માધ્યમથી પણ બતાવી શકું છું। કિંમતની વાત કરીએ તો 1,05,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો જામરાવલ ગામ છે, કલ્યાણપુર તાલુકો છે અને દેવભૂમિ દ્વારકામાં તમને ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો। ત્યારબાદ આવશે 4 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। સાવ સોજી, સસ્તી અને સારી ભેંસ છે। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ભેંસમાં। ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે અને હાડ ગજાઓ પણ સારી છે તે તમને વિડીયોના માધ્યમથી પણ બતાવી શકો છો। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આનો પણ પાવર તમે જોઈ શકો છો તે તમને વિડીયોના માધ્યમથી આખી ભેંસ બતાવી શકું છું। હાલ 1.5 મહિનાની વ્યાણેલી છે એવું માલિકનું કહેવું છે અને ખાણ ઉપર દુવાદી છે, પારું નથી એવું માલિકનું કહેવું છે તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો। દૂધની વાત કરીએ તો હાલ 3 લીટર દૂધ કરે છે બંને ટાઈમ। કોઈ બીજો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈમાં પૂરી છે અને હાડ ગજાઓ પણ સારી છે। ઘાટને પણ સારી નસલની ભેંસ છે તેવું માલિકનું કહેવું છે। કિંમતની વાત કરીએ તો માત્ર 40,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો શિરોડા ગામ છે, મેંદરડા તાલુકો છે અને જુનાગઢ જિલ્લામાં તમને આ ભેંસ જોવા
મળી જાય છે. માલિકના નંબર પર ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 5 નંબર ઉપર એસએફ ગાય તમે જોઈ શકો છો. સાવ સોજી, સસ્તી અને સારી ગાય છે. કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. ઊંચાઈ લંબાઈમાં પણ સારી છે. માલિકનું એવું કેવું છે કે કોઈ સાસવે તેમને આપવાની છે. હાલ બીજદાન કરાવેલ છે. 11/12/2024 દિવસે બીજદાન કરાવેલ છે. હાલ દૂધની વાત કરીએ તો 3 લીટર દૂધ આપે છે. ખાણ ઉપર દોવા દે છે. સાવ સોજી છે. ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે અને હાડ ગજાઓ પણ સારી છે. કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. આ આસન પેટની બધી જવાબદારીથી દેવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી પણ બતાવી શકો છો. કોઈ પણ બીજો ફોલ્ટ નથી ગાયમાં. કિંમતની વાત કરીએ તો માત્ર 18,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો સૂત્રાપાડા ગામ છે. સૂત્રાપાડા તાલુકો છે અને ગીર સોમનાથ જિલ્લામાં તમને આ ગાય જોવા મળી જાય છે. માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 700 નંબર ઉપર ગાય તમે જોઈ શકો છો. વેચવાની છે. એચએફ ગાય વેચવાની છે. કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. જર્સી છે. ગાભણી છે. 8 મહિનાની ગાભણ છે. હજી દુઆ દીએ છે એવું માલિકનું કેવું છે. કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. હાલ 8 મહિનાનો ગાભ પણ છે અને દુઆ પણ દે છે એવું માલિકનું કેવું છે. તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો. આ આસન પેટની બધી વાત કરીએ તો 4 આસન કમ્પ્લીટ છે. આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી અને ગરમીની પણ કોઈ જાતનો ફોલ્ટ નથી એવું માલિકનું કેવું છે. તે તમને વિડીયોના માધ્યમથી પણ બતાવી શકો છો. ઊંચાઈ લંબાઈ પણ સારી છે અને હાડ ગજાવ પણ સારી છે. એસએફ ગાય તે તમે વિડીયોમાં જોઈ શકો છો. કિંમતની વાત કરીએ તો 65,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે. થોડો ઘણો ફેરફાર થઈ શકે છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ઝારેરા ગામ છે. ભાણવડ તાલુકો છે અને દેવભૂમિ દ્વારકામાં તમને આ ગાય જોવા મળી જાય છે. માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો. ત્યારબાદ આવે છે 7 નંબર ઉપર ગાય તમે જોઈ શકો છો. આ ગાય દેવાની છે. જર્સી ગાય લંબાઈમાં પૂરી છે, તે તમે વિડીયોમાં જોઈ શકો છો. ઊંચાઈ લંબાઈ પણ સારી છે અને હાડ ગજાવ પણ સારી છે. દૂધની વાત કરીએ તો સવાર 6 લીટર, સાંજે 6 લીટર દૂધ કરે છે. હાલ વેતરની વાત કરીએ તો ત્રીજા વેતરમાં યાડેની છે. 15 દિવસની વ્યાયગલ છે. નીચે વાસળો છે. ફૂલ જવાબદારીથી દેવાની છે. કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે અને હાડ ગજાવ પણ સારી છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું. કિંમતની વાત કરીએ તો 30,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે. માલિક જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો દરસાલી ગામ છે. માંગરોળ તાલુકો છે અને જુનાગઢ જિલ્લામાં તમને આ ગાય જોવા મળી જાય છે. માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો. ત્યારબાદ આવે છે 8 નંબર ઉપર ગીર નસલની ગાય તમે જોઈ શકો છો. હાલ બીજા વેતરમાં ગાભણ છે. 4-5 દિવસની વાર છે વ્યાવામાં. સાવ સોજી, સસ્તી અને સારી ગાય છે, તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો. કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે અને હાડ ગજાવ પણ સારી છે અને અંડાળનો પાવર પણ સારો છે એવું માલિકનું કેવું છે. તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો. સાવ સોજી, સસ્તી અને સારી ગાય છે અને ગીર ગાય નસલની ગાય છે, તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો. કિંમતની વાત કરીએ તો હાલ 35,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે. ગાય જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ભાડલા ગામ છે. જસદણ તાલુકો છે અને રાજકોટ જિલ્લામાં તમને આ ગાય જોવા મળી જાય છે. માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 9 નંબર ઉપર ગાય તમે જોઈ શકો છો. હાલ ત્રીજા વેતરમાં છે. ફૂલ જવાબદારીથી દેવાની છે. ગાય દેવાની બધી જવાબદારી સાથે દેવાની છે, તે તમે વિડીયોના માધ્યમથી પણ 1-2 દિવસની કાચી છે. હાલ વ્યાવાની વાર છે. 1-2 દિવસની. દૂધની વાત કરીએ તો 6 લીટર દૂધ કરે એવી ગાય છે. કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ગાયમાં. ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે ને સારી નસલની ગાય છે, તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો. અંડાળનો પાવર પણ તમે તે વિડીયોમાં જોઈ શકો છો. ગાય પણ સારી છે, સોજી છે અને કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ગાયમાં એવું માલિકનું કેવું છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો વાંદરવડ ગામ છે. માળિયાહાટીનો તાલુકો છે અને જુનાગઢ જિલ્લામાં તમને જોવા
મળી જશે. માલિકના નંબર પણ આપેલ છે, તો કોન્ટેક્ટ કરી શકો છો. અને જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં.